નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ, સુંદરકાંડ અને મેનેજમેન્ટ. બાબાજી તુલસીદાસજીએ લખેલા રામચરિતમાનસના સુંદરકાંડની ચોપાઈઓ અને મેનેજમેન્ટના સિદ્ધાંતો એ સાંપ્રત સમયમાં કઈ રીતે એકબીજાની સાથે સંકળાયેલા છે એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. રામજીનું સૈન્ય દરિયાના સામે પાર પહોંચી ગયું છે. આ તરફ રાવણે સભા ભરી છે અને રાવણ પોતાના સચિવ, ગુરુ એ લોકોની સાથે વિચાર વિમર્શ કરે છે, યુદ્ધની પૂર્વ તૈયારી માટેની વાત કરે છે, યુદ્ધની પરિસ્થિતિમાં શું કરવું શું ન કરવું એના માટેની વાત કરે છે. આવો હવે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. સોયરા વન કહું બની સહાય, અસ્તુતિ કરહી સુનાઈ સુનાઈ, અવસર જાની વિભીષણુ આવા, ભ્રાતા ચરણ શીશુ તે નાવા, પુનિ સિરુ નાઈ બેઠ નિજ આસન, બોલા બચન પાઈ અનુશાસન, જો કૃપાલ પૂછહુ મોહિ બાતા, મતિ અનુરૂપ કહુ હિત તાતા, જો આપન ચાહે કલ્યાણ, સુજસુ સુમતિ શુભ ગતિ સુખ નાના, સો પર નારી લીલાર ગોસાઈ, તજહુ ચૌથી કે ચંદ કી નાઈ. રાવણ જ્યારે એના સચિવોની સાથે મંત્રણા કરતા હતા ત્યારે એમનો ભાઈ વિભીષણ ત્યાં આવે છે. વિભીષણ પણ રાવણના દરબારમાં સચિવ છે અને રાવણનો દરબાર હોવા છતાં એમાં સત્ય બોલવાની તાકાત રાખનારો આ એક વ્યક્તિ છે. વિભીષણે આવીને પોતાના મોટા ભાઈને પ્રણામ કર્યા અને પોતાનું આસન ગ્રહણ કર્યું અને રાવણને સત્ય શું છે અને પરિસ્થિતિ શું છે એનો ચિતાર આપે છે. સચિવ તરીકેની પોતાની પૂર્ણ જવાબદારી વિભીષણ અહીંયા નિભાવતા જોવા મળે છે ને કહે છે કે જો તમે સમગ્ર લંકાનું અને રાક્ષસ જાતિનું હિત ઈચ્છતા હો તો માતા સીતાને પરત કરો અને પરાઈ નારનું મુખ જોવું એ ચોથના ચંદ્રમાં સમાન છે એવું માનો. એટલે કે ચોથનો ચંદ્ર મોટા ભાગે દેખાતો નથી. કૃષ્ણ પક્ષની અંદર ચોથનો ચંદ્ર અમુક સમય માટે જ ચંદ્રોદય થતો હોય છે. એટલે એ ઉદાહરણ આપીને સમજાવે છે કે તમારે પર સ્ત્રીનું મુખ પણ ન જોવું જોઈએ એક રાજા તરીકે. જ્યારે તમારી કંપનીનો સૌથી સન્નિષ્ઠ અને ડાયો કર્મચારી બુદ્ધિશાળી છે, વિભીષણ ભક્તિની સાથે બુદ્ધિનું તત્વ છે એના, અને સચિવ તરીકે એ રાવણને સાચી વાત કરે છે, સાચી સલાહ આપે છે. તમારી કંપનીની અંદર પણ આવા એક નહીં પણ અનેક વિભીષણ હશે. આમ તો સાહિત્યની અંદર વિભીષણનું જે ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું છે એમાં એની ટીકા પણ થઈ છે અમુક અંશે. અમુક લોક સાહિત્યની વાતોની અંદર વિભીષણની ટીકા પણ કરવામાં આવી છે. પરંતુ અહીંયા જે સચિવનો રોલ ભજવે છે વિભીષણજી અને જે વાત કહે છે એ બુદ્ધિપૂર્વકની છે, ચાતુર્યપૂર્વકની છે અને રાવણને સતમાર્ગે વાળવા માટેના પ્રયત્ન માટેની છે. એક કથા એવી પણ લોક સાહિત્યમાં કહેવામાં આવે છે કે રાવણને જ્યારે
એના માથા કાપતા હતા રામ અને એનું મૃત્યુ નહોતું થતું, ત્યારે રામને વિભીષણે એવું કહ્યું હતું કે એની નાભીમાં અમૃત છે, એને 11 બાણ મારો, 10 બાણથી એના 10 માથાનો છેદ કરો અને 11મું બાણ એની નાભીમાં મારો, તો એનું મૃત્યુ થશે. એ ભીષણ યુદ્ધની વચ્ચે જ્યારે વિભીષણે રામને આ પ્રમાણે કહ્યું, તો એની લોક સાહિત્યકારો ટીકા પણ કરે છે કે પોતાના સગા ભાઈને નાભીમાં બાણ મારવા માટે રામને કહેનાર આ ભાઈને શું કહેવું. બીજી એક વાત એવી પણ કહેવામાં આવે છે કે રાવણ પરાસ્ત થયો ત્યારે લક્ષ્મણજી એની પાસે ગયા અને કીધું કે તારું અભિમાન બધું ધૂળમાં મળી ગયું. ત્યારે રાવણ એને લક્ષ્મણજીને જવાબ આપે છે કે મારી હારનું કારણ વિભીષણ છે. રામ જીત્યા એનું કારણ કે તમે એની સાથે છો, એટલે કે એનો ભાઈ એની સાથે છે, અને હું હાર્યો એનું કારણ મારો ભાઈ એ તમારી સાથે છે. તમારી કંપનીના અતિ મહત્વપૂર્ણ કર્મચારી મીટિંગમાં બહુ ઓછું બોલતા હોય પરંતુ અત્યંત તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય, એ જ્યારે બોલે અથવા તો એનો પોતાનો સૂર કે મત વ્યક્ત કરે ત્યારે એના ઉપર વિચાર વિમર્શ અવશ્ય કરવો જોઈએ. આ વાત રાવણના દરબારથી શરૂ કરી અને મોટી મોટી કોર્પોરેટ ઓફિસોની અંદર પણ લાગુ પડે છે, અથવા તો નાની કોઈ પેઢી હોય અથવા તો કોઈ નાની ઓફિસ હોય, એ તમામમાં જે બુદ્ધિ ગમ્ય વાત કરે છે એવા કોઈ પણ વ્યક્તિની વાત ઉપર વિચારણા થવી જોઈએ, અને એ ત્યારે જ બોલે છે જ્યારે એને આવશ્યક હોય. વિભીષણે ખૂબ સારા શબ્દોની અંદર રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને ચારિત્ર વિશેની વાત પણ એ આમાં કરે છે. સમગ્ર કંપનીનું જો કોઈ હિત ઈચ્છનાર કર્મચારી હોય અને એ જ્યારે કંપનીના હિતની વાત કરે ત્યારે તમામ લોકોએ એની વાત ઉપર સ્થિર બુદ્ધિ રાખી અને વિચાર કરવો જોઈએ. અને જ્યાં સુધી તમે કંપનીના નાનામાં નાના કર્મચારીની વાત ઉપર પણ વિચાર નહીં કરો ત્યાં સુધી સફળતા તમારાથી 2 કદમ આગળ ચાલશે અને તમે સફળતા મેળવવા માટે દોડતા રહેશો. આ નિયમ છે કે તમામને મત જાણવો અને પછી જ તમારે આગળ વધવું જોઈએ. ટીમમાં ક્યારે કઈ વ્યક્તિનું સૂચન તમને સફળતા અપાવશે એ તમને ખબર નથી હોતી, પરંતુ એ નાનામાં નાના કર્મચારીનું કોઈ સૂચન હોય તો એ પણ તમને સફળતા અપાવશે. વર્ષો પહેલાની વાત છે મિત્રો, ટૂથપેસ્ટ બનાવતી અમેરિકાની કંપની કોલગેટ, એને પોતાનું વેચાણ વધારવું હતું. એના માટે એ લોકો મોટા મોટા સીઈઓ ને એમડી ને એ લોકોની મીટિંગ કરી મુંબઈની અંદર કે આપણે વેચાણ હવે કઈ રીતે વધારવું. માર્કેટ કેપ તો જે હતી એ હતી જ, પરંતુ એની છતાં વેચાણ કઈ રીતે વધી શકે એના માટેની એ લોકો વિશદ ચર્ચાઓ કરતા હતા તાજ જેવી હોટલમાં બેસીને. ત્યારે એક જે કર્મચારી હતા કોલગેટ કંપનીના, એણે ખૂબ નાનું એવું સૂચન કર્યું કે આપણે પ્રોડક્શન વેચવા માટે જે માથાકૂટ કરીએ છીએ અને આટલી બધી મીટિંગો કરીએ છીએ એ કરવાની કંઈ જરૂર નથી. આપણી ટૂથપેસ્ટનું જે મુખ છે, જ્યાંથી ટૂથપેસ્ટ બહાર આવે છે, એને મોટું કરી દો ખાલી, એટલે તમારું વેચાણ ઓટોમેટિક વધી જશે. એટલે પહેલાં જે 3 ml ટૂથપેસ્ટ બહાર આવતી હતી એ મુખ મોટું કરવાને કારણે 5 કે 6 ml બહાર આવવા લાગશે. બ્રશ ઉપર તમે લગાવો ત્યારે મોટું જે એનું મુખ હોય એના કારણે વધારે ટૂથપેસ્ટ બહાર આવશે. લાગે છે બહુ સામાન્ય વાત છે, પણ કેટલી બધી બુદ્ધિગમ્ય છે આ વાત. આ જ પ્રમાણે વિભીષણજી પણ
રાવણને આ પ્રકારની સૂચનાઓ આપે છે. એક રાજા તરીકે તમારે પરાઈ નારનું મુખ પણ ન જોવું જોઈએ. આ કંપનીના હિતમાં છે, સમગ્ર રાક્ષસ જાતિના હિતમાં છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.